જય માતાજી મિત્રો. મિત્રો આપણે એમ કહેશો ને કે લકી વસ્તુ આવી છે મને ધારી છે, એટલે મિત્રો મારે કે આવી નથી. અને લકી વસ્તુ તો તમને ધારી હોય તો મિત્રો કોઈને આપવી નહીં, ભલે હળી જાય. મિત્રો લકી વસ્તુ વિશે વાત કરું છું. જો એક ભાઈ હતો અને એને એક છોકરો હતો, સુખીથી જીવન જીવતા હતા. અને એને થોડીક તકલીફ આવી છે મિત્રો. એટલે એને એક ગાય હતી, દેશી ગાય. એટલે દેશી ગાય એને મિત્રો એ લકી હતી. એટલે એ ગાય એને વેચી મારવાનો વિચાર છે. એટલે એ ગાય એણે 10,000માં વેચી મારી. 10,000માં વેચી એટલે ભાઈ જતા રહ્યા કોમે. અને બૂન હતી એ રોટલા કરતી હતી, છોકરો સાઈડમાં રમતો હતો. એટલે બોલે તો ગાય લઈ ગયો તો એ ભાઈ 10,000નું બંડલ કરી એને આલી ગયો. ઘરે બંડલ આલ્યું એટલે આ બૈરું રોટલા કરતું હતું, એણે સાઈડમાં મૂક્યું. એટલે છોકરો રમતો હતો એ બંડલ એણે પકડી લીધું, પકડીને એને ચૂલામાં નોખી દીધું. ચૂલામાં નોખ્યું એટલે એ તો બળી જ જાય. એટલે આ ભાઈ જે હતી ભાળીજી કે છોકરા બંડલ નોખ્યું કરું તો હું શું જવાબ આલીશ. એટલે એણે છોકરાને ભૂંજાડ્યું, આમ છોડ્યું. એટલે છોકરાને કડોળો વાગ્યો એટલે છોકરો મરી ગયો. છોકરો મરી ગયો એટલે મિત્રો મને ડબલ થયું. એટલે મને એવો વિચાર કર્યો કે મારે જીવીને શું કરવું છે, મને બોલ્યો તો અમે મારી નાખશું. એટલે વાણી આપઘાત કરી નાખ્યું. એક બે વસ્તુ જી, ત્રણ વસ્તુ જી મિત્રો. અને પછી બોલ્યો ભાઈ આવ્યો કે તારા ઘરે આવી બીના બની છે. એટલે એ પાછું ક્ષેત્રમાં જઈ અને ટૂંપો કરી લીધો. એટલે મિત્રો આ લકી વસ્તુનું આવું કોમ છે. એટલે લકી વસ્તુ તો આપણને ધારી હોય તો કોઈને આપવી નહીં, ભલે હળી જાય. ગમે એવી વસ્તુ લોખંડની હોય કે ગાય હોય કે ગમે તે હોય. મિત્રો આ જો વાત તમને સારી લાગી હોય તો લાઈક અને કોમેન્ટ કરજો. જય બાબારી.